લખતર વિરમગામ હાઈવે ઉપર ટ્રક અને બાઇકનો સર્જાયો અકસ્માત। લખતર વિરમગામ હાઈવે ઉપર આવેલ યોગીરાજ ગેસ્ટ હાઉસ સામે ટ્રક અને બાઇકનો અકસ્માત। બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત। બાઇક ચાલક લીલાપુર ગામના 67 વૃદ્ધનું ઘટના સ્થળે મોત નીપજ્યું। લીલાપુરથી લખતર બેંકના કામે આવી રહ્યા હતા ત્યારે પાછળથી પૂર ઝડપે આવેલા ડમ્પરે હડફેટે લેતા ટાયરમાં આવી જતા મોત નીપજ્યું। અકસ્માતને લઈ સ્થળ ઉપર લોકોના ટોળે ટોળા ઉમટ્યા। ડમ્પર ચાલક અકસ્માત સર્જી ડમ્પર મૂકી ફરાર થયો। અકસ્માતને લઈ હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। ઘટનાની જાણ લખતર પોલીસને થતાં લખતર પોલીસ ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક હળવો કરી હાઈવે ખુલ્લો કરવામાં આવ્યો। અકસ્માત સર્જેલા ડમ્પર પોલીસ દ્વારા કબજો લઈ લખતર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો। 67 વર્ષીય વૃદ્ધનો મૃતદેહને પીએમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। લખતર તાલુકા તેમજ ગ્રામ્યમાં રોડ અકસ્માતોના બનાવો દિવસે નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે લખતર તાલુકાના લીલાપુર ગામના સાતુનિયા મંજીભાઈ મોહનભાઈ ઉંમર વર્ષ 67 લીલાપુર ગામેથી લખતર બેંકના કામે આવી રહ્યા હતા ત્યારે લખતર વિરમગામ હાઈવે પર આવેલ યોગીરાજ ગેસ્ટ હાઉસ સામે ઉપર બાઇક લઈને આવી રહ્યા હતા ત્યારે પાછળથી પૂર ઝડપે આવતા બાઇકને 67 વર્ષીય વૃદ્ધને હડફેટે લેતા જેમાં 67 વર્ષીય સાતુનિયા મંજીભાઈ મોહનભાઈ ડમ્પરના વ્હીલમાં આવી જતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। ઘટનાના પગલે હાઈવે પર લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા। જે ઘટનાને અકસ્માતની જાણ લખતર પોલીસને થતાં લખતર પોલીસના હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ કુસપરા ઘટના સ્થળે દોડી આવ્યા હતા। અકસ્માતના પગને લઈ હાઈવે ઉપર સર્જાયેલા ટ્રાફિક જામને હળવો કરી હાઈવે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। વૃદ્ધના મૃતદેહને કબજો લઈ લખતર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત કરી ડમ્પર ચાલક ડમ્પર મૂકી ફરાર થયો હતો। તમામ ઘટનાની તપાસ હાલ લખતર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે।